ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમ એ ઝડફિયા બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 1.2 રિલેટેડ એટલે કે એકક અને વ્યાપ્ત વિધેય રિલેટેડ ઉદાહરણ ગણીએ. જોઈએ ઉદાહરણ નંબર 7. રકમ છે વિદ્યાર્થી મિત્રો, એક શાળાના ધોરણ 10ના બધા જ 50 વિદ્યાર્થીઓનો ગણ એ છે. એફ ફ્રોમ a tends to n. વિધેય f from a tends to n એટલે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો ગણ. f of x બરાબર વિદ્યાર્થી x નો રોલ નંબર દ્વારા વ્યાખ્યાયિત છે. f of x બરાબર વિદ્યાર્થી x નો રોલ નંબર. હવે ગણ એની અંદર બેટા 50 વિદ્યાર્થીઓનો ગણ છે. સાબિત કરો કે f એક છે પરંતુ વ્યાપ્ત નથી. જો મૌખિક દાખલો છે બેટા કે વિદ્યાર્થીનો રોલ નંબર પર વિદ્યાર્થી રોલ નંબર બેટા એક જ હોય. એક વિદ્યાર્થીનો નંબર 1, બીજા વિદ્યાર્થીનો નંબર ધારો કે 2, ત્રીજા વિદ્યાર્થીનો 3. આ રીતે તમે 1 થી 50 વિદ્યાર્થીઓનો રોલ નંબર જુઓ તો બધાનો જ રોલ નંબર બેટા અલગ અલગ જ હોય, કોઈનો એક સરખો ના હોય. એટલે આપેલ વિધેય એક છે. હવે વિદ્યાર્થી મિત્રો આપેલા જે વિદ્યાર્થી 50 છે એના રિલેટેડ જો હું ગણ લખું તો 1 થી 50 સંખ્યા જ ધરાવશે. પણ સહપ્રદેશમાં તો n છે, n એટલે કે પૂર્ણાંક અનંત લગી, ધન પૂર્ણાંક. તો બંને ઇક્વલ નથી એટલે કે f એ વ્યાપ્ત વિધેય નથી. બરાબર. તો પહેલા બેટા લખી દઈએ અહીંયા કે વર્ગમાં બે ભિન્ન વિદ્યાર્થીઓના રોલ નંબર સમાન હોતા નથી. ક્લિયર? એ આપણે જાણીએ છીએ. તેથી f એક વિધેય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીના રોલ નંબર 1 થી 50 છે, આનો અર્થ એવો થાય કે 51 બિલોંગ્સ ટુ n એ ધોરણ 10 માંથી કોઈ પણ વિદ્યાર્થીનો રોલ નંબર નથી. એટલે કે 51 એ f ને અંતર્ગત x ના કોઈ પણ ઘટકનું પ્રતિબિંબ ના હોઈ શકે. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. અથવા બેટા આવી રીતના લખી શકીએ કે f નો વિસ્તાર બરાબર રોલ નંબર 1, રોલ નંબર 2, રોલ નંબર 3 આવી રીતના રોલ નંબર 50 સુધી છે. ઇઝ નોટ ઇક્વલ ટુ બેટા એનો સહપ્રદેશ n છે એટલે બંને સમાન નથી. તેથી f વ્યાપ્ત વિધેય નથી. એક છે, વ્યાપ્ત વિધેય નથી. નેક્સ્ટ બેટા આગળ ઉદાહરણ નંબર 8. સાબિત કરો કે f from n to n f of x બરાબર 2x. કોઈ પણ રીતનો બેટા ઉપયોગ કરી શકો. એક છે, વ્યાપ્ત નથી, આપણે સાબિત કરવાનું છે. પહેલા હું લખું એક વિધેયની ચકાસણી. હવે n થી n માં છે, કિંમત મૂકીને કરો અથવા તો ધારણા કરો બધું એક જ છે. હું અહીંયા લખું છું n બરાબર ગણ 1 2 3 અપ ટુ અનંત. f of 1 બરાબર કે 2, f of 2 બરાબર તો કે 4. રિપીટ કોઈ કિંમત નહીં થાય. તો અહીં લખાય કે તેથી f ની સાપેક્ષ પ્રદેશના અલગ અલગ
ઘટકનું સહપ્રદેશમાં અલગ અલગ પ્રતિબિંબ રચે છે, તેથી એફ એક એક વિધેય છે. વ્યાપ્ત વિધેયની ચકાસણી. તો આના માટે બેટા ધારણા કરી દઈએ કે ધારો કે સહપ્રદેશ અથવા જો સહપ્રદેશ વાળું ધારીએ અથવા તો આ તો લખેલું જ છે કે એફ નો વિસ્તાર એટલે કે 2, 4, 6, 8 યુગ્મ સંખ્યા રહેશે, જ્યારે એનો સહપ્રદેશ છે બેટા એનમાં તો યુગ્મ યુગ્મ બંને હોય એટલે ઇક્વલ નથી, તેથી એફ વ્યાપ્ત વિધેય નથી. ક્લિયર? નેક્સ્ટ બેટા આગળ પ્રશ્ન નંબર 9. જો ઉદાહરણ નંબર 9, આ જ દાખલો છે, ફક્ત પ્રદેશ સહપ્રદેશના ગણ બદલાઈ ગયા. R2R f(x) બરાબર 2x. હવે R2R છે એટલે એમાં તો ઇન્ફાઇનાઇટ ઘણી બધી કિંમત હોઈ શકે. તો આના માટે બેટા પહેલા એક એક વિધેય માટે જો હું લખું, એક એક વિધેયની ચકાસણી. હવે આમાં ધારણા કરી લઈએ R થી R માં છે તો ધારો કે x1 x2 ઇઝ બિલોંગ્સ ટુ એનો પ્રદેશ એટલે કે R, f of x1 is equal to f of x2 single implies 2x1 is equal to 2x2. 2 બેટા કેન્સલ તો x1 બરાબર x2. આ શું દર્શાવે કે તેથી f ની સાપેક્ષ પ્રદેશના અલગ અલગ ઘટક સહપ્રદેશના અલગ અલગ ઘટક સાથે પ્રતિબિંબ રચે છે, તેથી એફ એક એક વિધેય છે. ક્લિયર? આમ પણ બેટા જો ટૂંકમાં મેં કીધું હતું કે જ્યારે R થી R નું વિધેય હોય અને આપેલું વિધેય સુરેખ સમીકરણ હોય તો તે એક એક અને વ્યાપ્ત બંને હોય જ, ચેક કરવાની જરૂર નથી. ધારો કે સહપ્રદેશ R નો ઘટક y એ પ્રદેશ R ના ઘટક સાથે પૂર્વ પ્રતિબિંબ x ધરાવે છે, તેથી f of x is equal to y is equal to 2x. x ને કરતા તો y/2. હવે આ y ની કિંમત બેટા r માંથી લઈએ તો જે પણ કિંમત મળવાની છે બધી જ બિલોંગ્સ ટુ r માં જ રહેવાની છે. એમાં પોઈન્ટ વાળી પણ આવી જાય, પોઈન્ટ વગરની પણ આવી જાય, મીન્સ કે r ની બધી જ કિંમત મળે અહીંયા. તો અહીં શું લખાય કે તેથી y બરાબર ગમે તે લઈ લે કે y બિલોંગ્સ ટુ r ને સંગત સંખ્યા y/2 r માં મળે, તેથી f વ્યાપ્ત વિધેય છે. ઓકે, નેક્સ્ટ બેટા આગળ ઉદાહરણ નંબર 10. સાબિત કરો કે વિધેય f from n to n
એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 1 અને પ્રત્યેક એક્સ ગ્રેટર ધેન 2 માટે એક્સ ગ્રેટર ધેન 2 માટે એફ ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ 1 દ્વારા વ્યાખ્યાયિત હોય તો એફ વ્યાપ્ત છે પરંતુ એક નથી. વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા ડાયરેક્ટ જ આપણને ખબર પડી જાય, એક વિધેય માટે લખું, એક વિધેયની ચકાસણી, તો અહીંયા લખીએ એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1, એફ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કે પ્રદેશના ભિન્ન ઘટક 1 અને 2 સહપ્રદેશના એક જ ઘટક સાથે પ્રતિબિંબ રચે છે. તેથી એફ એક વિધેય નથી. હવે જો બેટા વ્યાપ્ત વિધેય માટે ચેક કરું તો વ્યાપ્ત વિધેય માટે જો 2 કરતાં મોટી કિંમત એટલે 3 લઉં તો 3 માઇનસ 1 એટલે 2 મળે, 4 લઉં 4 માઇનસ 1 તો 3 મળે, 5 લઉં તો 4, 6 લઉં તો મીન્સ કે આ રીતના અપ ટુ n સુધી મળશે. એટલે એફનો જો વિસ્તાર લખું ને બેટા, વિસ્તાર, એફનો વિસ્તાર તો 1 1 પછી 2 3 4 અપ ટુ અનંત મળે. આના બરાબર કહેવાય 1 2 3 4 અપ ટુ અનંત કહેવાય. એટલે આ તો ભાઈ સહપ્રદેશ છે. કોના જેવું? એન જેવું. તો અહીંયા શું લખી શકાય બેટા કે તેથી એફ વ્યાપ્ત વિધેય છે. એફ કેવું વિધેય છે? વ્યાપ્ત વિધેય છે. વ્યાપ્ત વિધેયની ચકાસણી થઈ ગઈ. હું ટેક્સ્ટબુક કરતાં અલગ શબ્દોમાં લખું છું. શું કામ? આપણે સ્વાધ્યાયના દાખલા એ મેથડે જળવાઈ રહે એટલા માટે. પ્રશ્ન નંબર બેટા 11 છે સ્વાધ્યાયમાં 10.2માં 1.2માં પ્રશ્ન 2 નો ત્રીજો દાખલો છે. એટલે એને ફરી વખત હવે નહીં ગણીએ. ઉદાહરણ નંબર 12 જુઓ. ઉદાહરણ નંબર 12, સાબિત કરો કે f from n to n f of x is equal to x plus 1 જ્યાં x અયુગ્મ x minus 1 જ્યાં x યુગ્મ છે. તો f એક અને વ્યાપ્ત છે તેમ આપણે સાબિત કરી દેવાનું છે. પહેલા લખું કે એક વિધેયની ચકાસણી, એક વિધેયની ચકાસણી. હવે બેટા વિધેય છે એફ ફ્રોમ n ટુ n, n એટલે એના પ્રદેશના ઘટકો 1 2 3 અપ ટુ અનંત. ધારો કે હું 1 મૂકું, 1 એટલે અયુગ્મ, આની અંદર મૂકું તો 2 મળશે. ધારો કે 2 મળું યુગ્મ તો આની અંદર મૂકું 2 minus 1 તો 1 મળે. 3 મૂકું અયુગ્મ 3 plus 1 તો 4, 4 મૂકું તો 4 minus 1 3. આ રીતના અપ ટુ અનંત લગી ચાલે. એક પણ ઘટક રિપીટ નથી થતો. તો એફની સાપેક્ષ પ્રદેશના અલગ અલગ ઘટક સહપ્રદેશ ના અલગ અલગ ઘટક સાથે પ્રતિબિંબ રચે છે. તેથી એફ એક વિધેય છે. હવે જો વ્યાપ્ત વિધેય માટે લખું તો આપેલા વિધેયનો બેટા વિસ્તાર લખું તો 1 2 3 4 5 6 7 8 આ રીતના ક્રમમાં અપ ટુ અનંત સુધી ચાલશે. જો વ્યાપ્ત વિધેયની ચકાસણી.
એફનો વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 અપ ટુ અનંત, એટલે કે એનો સહપ્રદેશ n જેટલો. તેથી f વ્યાપ્ત વિધેય છે. ક્લિયર? નેક્સ્ટ બેટા આગળ ઉદાહરણ નંબર 13. સાબિત કરો કે કોઈ પણ વ્યાપ્ત વિધેય f ફ્રોમ 1 2 3 ટેન્ડ્સ ટુ 1 2 3 એ હંમેશા એક એક છે. વ્યાપ્ત વિધેય એ હંમેશા એક એક વિધેય છે એવું બેટા આપણે સાબિત કરી દેવાનું છે. તો આ જે સાબિતીનો દાખલો છે બેટા, એના રિલેટેડ આવો એક્ઝામમાં કોઈ દાખલો બેટા ન આવે. તમારે ખાલી યાદ રાખવાનું કે કોઈ પણ વ્યાપ્ત વિધેય f ફ્રોમ 1 2 3 ટેન્ડ્સ ટુ 1 2 3 એ હંમેશા એક એક છે. વ્યાપ્ત હોય તો તે એક એક છે, મીન્સ કે પ્રદેશ સહપ્રદેશ સરખા હોવા જોઈએ. અને ઉદાહરણ નંબર 14માં પણ આવું સ્ટેટમેન્ટ જ આપણે યાદ રાખીશું. સાબિત કરો કે કોઈ પણ એક એક વિધેય f ફ્રોમ 1 2 3 ટેન્ડ્સ ટુ 1 2 3 વ્યાપ્ત હોવું જ જોઈએ. અહીંયા લખાય કે કોઈ પણ એક એક વિધેય f ફ્રોમ 1 2 3 ટેન્ડ્સ ટુ 1 2 3 વ્યાપ્ત હોય જ એવું લખી દો. કેમ કે બધાને જ ખબર પડે બેટા, જો એક એક વિધેય તો કોઈ પણ એક ઘટક એક સાથે જોડાવાનો છે. 3 ઘટક 3 પૂર્વ પ્રતિબિંબ લખો તો આપેલા 3 ઘટક પાછા આગળના 3 ઘટક સાથે જોડાય એટલે સહપ્રદેશ અને એનો વિસ્તાર બંને સરખા જ બની ગયા. એટલે એ શું બનવાનું? વ્યાપ્ત વિધેય હોવાનું જ છે, ફાઇનલ છે. એટલે ઉદાહરણ નંબર 13 અને 14 ખાલી આ બંને સ્ટેટમેન્ટ આપણે યાદ રાખીશું. હવે પ્રકીર્ણ ઉદાહરણમાં ઉદાહરણ નંબર 46. ગણ a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 થી તેના પરના તમામ એક એક વિધેયની સંખ્યા મેળવો. સૂત્ર જ બેટા આપણે યાદ રાખાવેલું, એથી એનો કોઈ ગણ હોય અને એક એક વિધેયની સંખ્યા મેળવવી હોય કે વ્યાપ્ત વિધેયની સંખ્યા મેળવવી હોય તો ગણ એના કેટલા ઘટક છે અત્યારે? તો કે 3 ઘટક. તો અહીંયા આવી રીતના લખાય કે એક એક વિધેયની સંખ્યા 3 ઘટક છે તો 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે કે 6. એમસીક્યુ માટે આઈએમપી છે, ધ્યાન રાખજો. એમસીક્યુએસ માટે 46 નંબર. નેક્સ્ટ બેટા આગળ ઉદાહરણ નંબર 50. તદેવ વિધેય in from n to n. તદેવ વિધેય in from n to n. in of x is equal to x, કેમ કે તદેવ છે. For every x is belongs to n દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે in વ્યાપ્ત હોવા છતાં in plus in from n to n is equal to in plus in all of x is equal to in of x plus in of x is equal to x plus x is equal to 2x વ્યાપ્ત વિધેય નથી. સ્પષ્ટ છે બેટા, જો in વ્યાપ્ત વિધેય છે પરંતુ in plus in વ્યાપ્ત વિધેય નથી, કેમ કે સહપ્રદેશ n માં ઘટક 3 એવું મળે કે જેથી પ્રદેશ n માં કોઈ પણ ઘટક x નું અસ્તિત્વ ન મળે, જેના માટે આપેલો જે વિધેય છે in plus in of x is equal to 2x is equal to 3, કોઈ એવું અસ્તિત્વ મળવાનું નથી.
ક્લિયર? આયન છે એ વ્યાપ્ત છે, આ બધા વ્યાપ્ત જ છે. જે મૂકું તે સહપ્રદેશ એનો વિસ્તાર બંને એક જ થવાનો છે. 1 મૂકું, 2 મૂકું, 3 મૂકું, કેમ કે x થી x છે બધા. હવે જો અંદર છે એવા શબ્દોમાં તો મેં કહી દીધું. હવે આપણી રીતના જો લખવું હોય તો બેટા શું બને કે હવે આયન પ્લસ આયન ઓફ એક્સ, આના બરાબર કીધું x પ્લસ એક્સ બરાબર 2x છે. હવે એની કિંમત પણ n માંથી જ લેવાની છે. ધારો કે હું 1 લઉં, આયન પ્લસ આયન એક્સ બરાબર 1, તો અહીંયા રહેશે 2. ધારો કે હું 2 લઉં તો અહીંયા રહેશે બેટા 4. શું રહે? 4. અપ ટુ અનંત આવી રીતના ચાલશે. તો અહીંયા એફ એટલે કે આઈએન પ્લસ આઈએન ઓફ એક્સ નો વિસ્તાર લખીએ આપણે. વિસ્તાર તો આ વિસ્તાર તો બેટા યુગ્મ સંખ્યા જ બને. 2 4 6 8 આવું જ બનવાનું છે. એટલે એના સહપ્રદેશમાં તો બેટા n છે, એટલે એનો વિસ્તાર છે એના સહપ્રદેશ બરાબર નથી. તેથી f વ્યાપ્ત વિધેય નથી. આ મેં આપણી ભાષામાં લખી દીધું, જે બધા દાખલામાં આપણે ગણીએ છીએ તે. નેક્સ્ટ બેટા આગળ પ્રશ્ન નંબર ઉદાહરણ નંબર 51. જો ધારો કે વિધેય f ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ 0 થી π/2 ટેન્ડ્સ ટુ r f of x બરાબર sin x અને g ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ 0 થી π/2 ટેન્ડ્સ ટુ r g of x is equal to cos x દ્વારા આપેલ છે. સાબિત કરો કે f અને g એક એક છે, પરંતુ f પ્લસ g એક એક નથી. વિદ્યાર્થી મિત્રો, f અને g બંને એક એક વિધેય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો 0 થી π/2 ની અંદર આપેલા વિધેયમાં કોઈ પણ કિંમત મૂકો તો રિપીટ નહીં થાય, એક એક વિધેય જ છે. એ જ રીતના 0 થી π/2 માં કોસમાં કિંમત મૂકો તો પણ રિપીટ ન થાય. તો અહીંયા લખી દઈએ કે અહીં f and g is belongs to close interval 0 થી π/2 હોવાથી f એક એક વિધેય છે. રિપીટ તો થવાનું જ નથી બેટા, એક એક વિધેય છે. હવે બંનેનો સરવાળો કરીએ. હવે f પ્લસ g ઓફ x ઇઝ ઇક્વલ ટુ છે આપણી પાસે sin x પ્લસ cos x. ચાલો ક્લોઝ ઇન્ટરવલ છે એટલે પહેલા 0 કિંમત લઈ લઉં. f પ્લસ g ઓફ 0 એટલે અહીંયા રહેશે sin 0 પ્લસ cos 0. cos 0 એટલે 1, sin 0 એટલે 0. આ જ રીતના બેટા હવે π/2 કિંમત લઈ લો. તો sin π/2 પ્લસ cos π/2. sin π/2 એટલે 1, cos π/2 એટલે કે 0. 1 અને 1 થયું બેટા. તો આ તો બંને સમાન કિંમત આવી ગઈ, તો તેથી બંનેનો સરવાળો છે તે એક એક વિધેય બનશે નહીં. એ શું લખાય કે તેથી f પ્લસ g ની સાપેક્ષ એનો પ્રદેશ એટલે આ સેમ ટુ સેમ જ રહેવાનો છે. આ જે છે તે કેમ કે બંને ઇક્વલ જ છે ના અલગ અલગ ઘટક સહપ્રદેશના એક જ ઘટક સાથે પ્રતિબિંબ રચે છે. તેથી f પ્લસ g એક એક વિધેય નથી, બંનેનો સરવાળો છે બેટા તે એક એક વિધેય નથી. ક્લિયર? આ થયા પ્રકીર્ણ ઉદાહરણ.
તો આની સાથે બેટા એક એક અને વ્યાપ્ત વિધેય રિલેટેડ તમામ ઉદાહરણ આપણે કમ્પ્લીટ કરીએ. હવે બેટા વિધેયની અંદર આપણે નેક્સ્ટ નવો ટોપિક જોવાનો છે કે બે વિધેયોનું સંયોજન બેટા કઈ રીતના કરવું તેના વિશેનો ટોપિક આપણે જોવાનો છે. વ્યાખ્યા જોઈએ વિધેયોના સંયોજનમાં કે ધારો કે f from a to b અને g from b to c બે વિધેયો છે. વિધેયો f અને g ના સંયોજનને જીઓ f દ્વારા દર્શાવવામાં આવે છે. તો તે વિધેય જીઓ f from a to c તો જીઓ f of x બરાબર g of f of x for every axis belongs to a એટલે એનો પ્રદેશ છે દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે. જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે આપણે ફરી એક વખત જોઈ લઈએ. ધારો કે f from a to b નું વિધેય છે અને g from b to c નું એક વિધેય છે. આ બંનેનું સંયોજન જો ગોફ કરવામાં આવે તો ગોફ બરાબર a to c લખાય. એટલે એવું કહેવા માંગે પાછળ જે છે એનો સહપ્રદેશ અને આગળ જે છે એનો પ્રદેશ જો બંને ઇક્વલ હોય અથવા f નો સહપ્રદેશ ઇઝ અ સબસેટ ઓફ g નો પ્રદેશ હોય તો ગોફ વિધેય વ્યાખ્યાયિત થાય. અને એ થાય તો શું થાય? પહેલામાં a વધે અને બીજામાં c વધે તો a to c નું વ્યાખ્યાયિત થશે. તો આપણી ભાષામાં બેટા જો આવી રીતના યાદ રાખશું કે ક્યારે બે વિધેયનું સંયોજન મળે તો હું અહીંયા લખી દઉં કે પ્રથમ વિધેય એટલે પાછળથી જોવાનું છે કે આગળથી લખો. ચાલો, પ્રથમ વિધેય નો પ્રદેશ અને બીજા વિધેય નો સહપ્રદેશ પરથી પ્રથમ વિધેયનો પ્રદેશ એટલે કે ડીજી અને બીજા વિધેયનો સહપ્રદેશ એટલે કે આરએફ આમાં સબસેટ હોવો જોઈએ. થાય તો વ્યાપ્ત વિધેય અસ્તિત્વ ધરાવે છે. શું યાદ રાખશું બેટા કે પહેલા વિધેયનો પ્રદેશ અને બીજા વિધેયનો સહપ્રદેશ એક સમાન હોવો જોઈએ તો વ્યાપ્ત વિધેય અસ્તિત્વ ધરાવે, નહીં તો અસ્તિત્વ ધરાવે નહીં. ક્લિયર? એટલે આ થયું બેટા વિધેયોનું સંયોજન. ચાલો એક ઉદાહરણ લઈ લઈએ આપણે સમજવા ખાતર. જો ઉદાહરણ નંબર 15 જ લઈ લઉં, અંદર જે રકમમાં છે તે કે વિધેય f from 2 3 4 5 tends to 3 4 5 અને 9. g from 3 4 5 9 tends to 7 11 અને 15. f of 2 is equal to 3, 3 is equal to 4, 4 is equal to 5, is equal to f of 5 એટલે f of 5 બરાબર 5.
અને જી ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ જી ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 7 અને જી ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ જી ઓફ 9 ઇઝ ઇક્વલ ટુ 11 દ્વારા વ્યાખ્યાયિત છે. તો ગોફ શોધો એવું કહે છે બેટા. હવે ગોફ જો મેળવવું હોય તો કન્ડિશન કઈ યાદ રાખી કે પહેલાનો પ્રદેશ અને બીજાનો સહપ્રદેશ, એટલે પહેલાનો પ્રદેશ એટલે કે જીનો પ્રદેશ એટલે આ છે, એ એફના સહપ્રદેશ એટલે કે આ છે. બંને ઇક્વલ હોવા જોઈએ કે તો આ ઘટક આનામાં આવી ગયેલો હોવો જોઈએ. તો બેટા લખાય આના બરાબર ગોફ બરાબર શું લખાશે? પહેલામાં બાકી શું વધ્યું તો કે 2 3 4 5 ટેન્સ ટુ બીજામાં બાકી શું વધ્યું તો કે 7 11 અને 15 વધ્યા. આ રીતના લખાય. હવે બેટા આના પ્રદેશની કિંમત મૂકવાની તો ગોફ ઓફ 2 તો આને લખાય જી ઓફ એફ ઓફ 2 આવી રીતના લખાય. એફ ઓફ 2 ની કિંમત બેટા અહીંયા જોવાની. એફ ઓફ 2 ની કિંમત છે 3 તો જી ઓફ 3 એન્ડ જી ઓફ 3 ની કિંમત છે બેટા 7 એટલે ઇઝ ઇક્વલ ટુ 7 રહેશે. આ જ રીતના ગોફ ઓફ 3 એટલે જી ઓફ એફ ઓફ 3, એફ ઓફ 3 ની કિંમત છે બેટા 4 અને જી 4 માં કિંમત છે 7. ઓકે, જી ઓ એફ 4 એટલે જી ઓફ એફ ઓફ 4, એફ ઓફ 4 ની કિંમત છે 5 તો જી ઓફ 5 ની કિંમત છે 11 અને જી ઓ એફ 5 એટલે જી ઓફ એફ ઓફ 5, એફ ઓફ 5 ની કિંમત છે 5 અને જી ઓફ 5 ની કિંમત છે 11 રહેશે. તો આ બની ગયું વિદ્યાર્થી મિત્રો ગોફ વિધેય. તો ગોફ ફ્રોમ આવી રીતના લખાય. 2 લખું તો આન્સર 7 મળ્યો, 3 લીધા તો આન્સર 7 મળ્યો, 4 લીધા તો આન્સર 11 મળ્યો અને 5 લીધા તો આન્સર 11 મળ્યો. એટલે આ જે ક્રમયુક્ત જોડમાં તમે જોઈ શકો પહેલો ઘટક છે એ તમારો પ્રદેશ છે અને બીજો જે ઘટક મળે એ આપણો વિસ્તાર છે. એટલે આ વિધેયનો વિસ્તાર કયો છે? 7 અને 11 બે જ ઘટક ધરાવે આના વિસ્તારની અંદર. ઓકે, નેક્સ્ટ બેટા આગળ ઉદાહરણ નંબર 16 જોઈ લઈએ. હવે આ સંખ્યા રિલેટેડ હતું, પેલા કોઈ એક્સ ચલ રિલેટેડ છે. ઉદાહરણ નંબર 16, એફ ફ્રોમ આર ટુ આર અને જી ફ્રોમ આર ટુ આર. એફ ઓફ એક્સ બરાબર કોસ એક્સ એન્ડ જી ઓફ એક્સ બરાબર 3x² દ્વારા વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે એફ ઓ જી ઇઝ નોટ ઇક્વલ ટુ જીઓ એફ. અહીં જીઓ એફ ફ્રોમ આર ટુ આર ચેક કરવાની જરૂર નથી, બધું સરખું જ છે. તો આના પ્રમાણે બેટા લખીએ તો જીઓ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એફ ઓફ એક્સ. તો જી ઓફ એફ ઓફ એક્સની કિંમત 3x². આ વિધેય એફ ઓફ એક્સ એટલે કે કોસ એક્સ છે. એક્સની જગ્યાએ કોસ એક્સ મૂકું તો 3cos² x આવું બને. હવે બેટા એફ ઓ જી માટે લખું એફ ઓ જી ફ્રોમ આર ટુ આર. એફ ઓફ જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ જી ઓફ એક્સ. જી ઓફ એક્સની કિંમત 3x². એફ વાળા વિધેયમાં મૂકું તો કોસ અહીંયા ખૂણામાં 3x² રહેશે. આ તો બંને વિધેય કેવા છે બેટા? અલગ છે. તો અહીં લખી શકાય કે તેથી જીઓ એફ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓ જી. કોઈ કિસ્સામાં બંને સમાન હોઈ શકે, બાકી બંને ઇક્વલ હોતા નથી. ખાસ ધ્યાન રાખજો બેટા. એટલે આ થયું વિધેયોનું સંયોજન. હવે વિધેયોના સંયોજન રિલેટેડ આપણે અમુક પોઈન્ટ છે જેને ડાયરેક્ટલી આપણે યાદ રાખી લેશું.
યાદ રાખવું કરીને બેટા પહેલો પોઈન્ટ પ્રમેય રિલેટેડ છે, આપણે ડાયરેક્ટ જ યાદ રાખી લેશું કે જો એફ ફ્રોમ એક્સ ટેન્ડ્સ ટુ વાય અને જી ફ્રોમ વાય ટેન્ડ્સ ટુ ઝેડ એક એક વિધેય હોય તો જીઓ એફ પણ એક એક વિધેય છે. ક્લિયર? બીજો પોઈન્ટ કે જો એફ ફ્રોમ એક્સ ટેન્ડ્સ ટુ વાય અને જી ફ્રોમ વાય ટેન્ડ્સ ટુ ઝેડ વ્યાપ્ત વિધેય હોય, કેવું વિધેય? વ્યાપ્ત વિધેય હોય તો જીઓ એફ પણ વ્યાપ્ત વિધેય છે. 2 પોઈન્ટ બેટા યાદ રાખીશું. 3 નંબરનો પોઈન્ટ બેટા યાદ રાખીશું કે જો જીઓ એફ એક એક વિધેય છે તો પાછળ જે હોય તે એફ એક એક છે અને આગળ જે હોય તે જી વ્યાપ્ત હોય છે. પછી એફઓજી લખો તો પાછળ જી છે તો જી એક એક છે અને એફ કેવું હશે? વ્યાપ્ત વિધેય છે. ક્લિયર? એટલે આ 3 પોઈન્ટ જે લખાવ્યા છે આ 3 પોઈન્ટ બેટા યાદ રાખીશું અને વિધેયોનું સંયોજન આપણે યાદ રાખીશું. ચાલો ફરી એક વખત યાદ અપાવી દઉં કે યાદ કઈ રીતના રાખશું કે પહેલા વિધેયનો પ્રદેશ અને બીજાનો સહપ્રદેશ બંને ઇક્વલ હોય અથવા સહપ્રદેશની કિંમત એના પ્રદેશના ઘટકમાં આવી ગયેલી હોય તો વિધેયોનું સંયોજન વ્યાખ્યાયિત છે. થાય તો જીઓ એફ મળે, એફઓજી મળે. વિધેય પોતે પોતાની સાથે તો સંયોજન બનાવે એટલે એફઓએફ તો મળવાનું જ છે, જીઓજી મળવાનું છે, એમાં કોઈ કન્ડિશન આપણે ચેક કરવાની નથી. અને પછી યાદ રાખવું કરીને એના 3 પોઈન્ટ લખાવ્યા છે એમસીક્યુ માટે, એ ડાયરેક્ટ બેટા તમારે યાદ રાખી લેવાના છે. જેવા ઉદાહરણમાં આપણે દાખલા તો ગણશું પણ આ પોઈન્ટ અત્યારે ડાયરેક્ટ યાદ રાખી દઈશું તો એમસીક્યુમાં ઉપયોગી થશે. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં બેટા સ્વાધ્યાય 1.3 ના દાખલાની આપણે ગણતરી શરૂઆત કરીશું. થેન્ક યુ.